વેલકમ ટુ વોટ અ શોટ. આજે સેક્સ એજ્યુકેશનલ ક્વિઝ રમવા માટે આપણી જોડે છે સાયકેટ્રિસ્ટ ડોક્ટર પાર્થ વૈષ્ણવ, જેમના માટે અમુક હું સવાલો લઈને આવ્યો છું. જો એ સવાલ મિથ હશે એટલે કે ખોટા હશે તો આ છાશનો શોટ હું મારીશ, અને સાચા હશે તો ડોક્ટર સાહેબ મારશે. લેટ્સ પ્લે. ઓકે, તો પહેલો સવાલ છે કે સાઇઝ ડઝ મેટર. આઈ ગેસ ઇટ ડઝ. એટલે આમ જોવા જઈએ તો આમાં કેવું સેટ કે સેક્સ માપવાની નહીં, માણવાની વસ્તુ છે. ફિમેલ હોય એની વજાઇનામાં 2.5 ઇંચ કરતાં વધારે ટચ સેન્સેશન હોતું જ નહીં. જો પુરુષના પેનિસની સાઇઝ 2.5 ઇંચ કરતાં વધારે છે તો ધેટ ઇઝ ગુડ ઇનફ. ઓકે, સો સાઇઝ ડઝન્ટ મેટર, રાઈટ? મારો શોટ. બીજો સવાલ છે કે મેન શુડ લાસ્ટ વેરી લોંગ. જ્યાં સુધી ફિમેલ સેટિસ્ફાઈ ના થાય ત્યાં સુધી મેનનું ઇજેક્યુલેશન ના થવું જોઈએ. આઈ ગેસ આ તો મિથ જ છે. કોઈ પણ એક નોર્મલ પુરુષનો એવરેજ લાસ્ટ લોંગિંગનો ટાઈમ 2 થી 3 મિનિટનો હોય છે, જ્યારે કે એક એવરેજ સ્ત્રીને સંતોષ કરવા માટે 10 થી 15 મિનિટ માટેનો ટાઈમ જોઈએ. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે પુરુષ ફોરપ્લે ઉપર વધારે ધ્યાન આપે, ઇમોશન, કનેક્શન અને પછી એ સેક્સ્યુઅલ એક્ટિવિટી ઉપર આપે, તો આખું પેકેજ એ સ્ત્રીને સંતોષ આપી શકશે. સો યુ આર રાઈટ. પ્લીઝ હેવ અ શોટ. ત્રીજો સવાલ છે કે નાનપણમાં બહુ માસ્ટરબેશન કર્યું હોય તો આગળ જઈને સેક્સ્યુઅલ વીકનેસ આવે. માસ્ટરબેશન કરવાથી કોઈ જ વીકનેસ ના આવે, કારણ કે ઇજેક્યુલેશન હાથમાં થઈ રહ્યું છે કે વજાઇનામાં, એ પેનિસને થોડી ખબર પડવાની છે. ફોન જોયા કરવું, વારંવાર માસ્ટરબેટ કરવું અને પોતાનો લાઈફ પાર્ટનર હોય તેમ છતાં સેક્સની બદલે માસ્ટરબેશનમાં જ રસ રાખવો, આ એક તકલીફ ચોક્કસ. તો આઈ ગેસ આ શોટ મારે મારી લેવો જોઈએ.